હેલો, વેલકમ બેક ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર. આજે આપણે ટ્રિગોનોમેટ્રી ચેપ્ટરમાં GEE મેન્સ લેવલના એક્ઝામ્પલ્સ અહીં આગળ જોઈશું, રાઈટ? બરોબર છે. અને એમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં તમે લખી શકો છો. ક્લિયર? ચલો તો આપણે ટ્રિગોનોમેટ્રી ચેપ્ટરના GEE મેન્સ લેવલના એક્ઝામ્પલ ચાલુ કરતા પહેલા એક રિઝલ્ટ આપણે હજુ એક જોવાનું છે, જે તમારે યાદ રાખવાનું છે. પ્રૂવ કઈ રીતે કરવાનું તમને હિન્ટ આપીશ, તમે જાતે ટ્રાય કરજો, અને જો ના ફાવે તો પછી કમેન્ટ બોક્સમાં નીચે લખજો, રાઈટ? એક આ હતું tan theta plus tan 60 plus theta minus tan 60 minus theta બરાબર 3 tan 3 theta થાય, રાઈટ? આ વસ્તુ તમને ખબર હોવી જરૂરી છે. એટલે આ એક અગત્યનું ઇમ્પોર્ટન્ટ જે હતું રિઝલ્ટ એ અહીંયા લખેલું છે. હવે અહીંયા આગળ તમારે જો આ રિઝલ્ટ પ્રૂવ કરવું હોય તો અહીંયા tan alpha plus beta tan alpha minus beta એનું વિસ્તરણ કરી અંદર tan 60 નું મૂલ્ય મૂકી કૌંસ ખોલી લસાઅને તમે જે કરશો તો 3 tan 3 theta નું સૂત્ર બનશે. ઠીક છે? એટલે આ પણ એક રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ આપણે યાદ રાખવાનું છે. ચલો હવે આપણે એક્ઝામ્પલ ચાલુ કરીએ. બરોબર? તો જે પહેલો એક્ઝામ્પલ જે છે એ પહેલો એક્ઝામ્પલ કંઈક આવો છે કે ભાઈઓ આ રીતે લખેલું છે કે log tan 1 degree plus log tan 2 degree plus log tan 3 degree dot 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 plus log tan 89 degree. હવે એક્ઝામ્પલ છે, આનો મારે આન્સર લાવવો છે, રાઈટ? હવે તમને ખબર છે કે જ્યારે લોગમાં અહીંયા આગળ કશું લખેલું નથી, રાઈટ? આધારમાં કંઈ લખેલું નથી, એનો મતલબ જ એમ થયો કે બધાનો આધાર સરખો છે. ક્લિયર? હવે લોગનો એક નિયમ છે જે તમે લોગના ચેપ્ટરમાં તમને જોવા મળશે કે જો આધાર સરખા હોય અને વચ્ચે પ્લસની નિશાની હોય તો બધાનો ગુણાકાર થઈ જાય. એટલે મારે અહીંયા આગળ શું કરવાનું, આ બધાની જગ્યાએ શું લખવાનું, તો કે બધાનો ગુણાકાર થશે એટલે log રહેશે અને અંદર બધાનો ગુણાકાર એટલે કે tan 1 tan 2 tan 3 ડોટ 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 tan 89. એવું નહીં કે log tan 1 ગુણ્યા log tan 2, એવું નહીં. log ની અંદર ખાલી log ની અંદર આ tan 1 tan 2 tan 3 એવો ગુણાકાર થશે. એટલે કે આવી રીતે લખેલું હોય કે ભાઈઓ log x plus log y, તો આને log x into y લખી શકાય, રાઈટ? એના જેવો પ્રોપર્ટી થઈ, log ની પ્રોપર્ટી છે. તો અહીંયા આગળ રીતે કરી શકું, બિલકુલ કરી શકું. તો અહીંયા શું લખાશે, તો અહીંયા લખાશે tan 1 degree ગુણ્યા tan 2 degree ગુણ્યા ડોટ 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 ગુણ્યા tan 89 degree. ક્લિયર? ચલો હવે જો અહીંયા આગળ tan 1 છે, અહીંયા tan 89 છે, તો tan 89 ને cot 1 કહી શકાય, રાઈટ? અહીંયા tan 2 છે તો tan 89 ની આગળ શું હશે, તો tan 89 ની આગળ tan 88 હશે, અને tan 88 ને cot 2 કહી શકાય. તો tan 1 cot 1 કેન્સલ, tan 2 cot 2 કેન્સલ, એટલે tan 3 cot 3 tan 4 cot 4 એ રીતે ચાલ્યા જ કરશે, રાઈટ? અને વચ્ચેનું પદ કયું હશે, તો વચ્ચેનું પદ હશે tan 45. વચ્ચેનું પદ કયું હશે, tan 45. હવે જે વચ્ચેનું પદ હશે તો tan 45 છે તો tan 45 ની વેલ્યુ પણ 1 છે, રાઈટ? એટલે આ આખાનો આન્સર શું આવશે, 1. એટલે કે શું લખી શકાય આપણે આની અંદર, log ની અંદર 1 લખી શકાય. log 1 નો આન્સર છે 0, રાઈટ? એટલે કે log tan 1 plus log tan 2 degree plus log tan 3 degree plus dot 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 plus log tan 89 degree નો આન્સર જે છે એ આન્સર શું છે, તો ભાઈઓ આન્સર છે 1, રાઈટ? ચલો હવે બીજો એક્ઝામ્પલ અહીંયા લઉં છું. એ બીજો એક્ઝામ્પલ જે છે એ લખું છું અહીંયા આગળ cosec 10 degree. આવો એક આપણે લેક્ચરમાં પણ લીધેલો છે, cosec 10 degree minus √3 sec 10 degree. બરાબર છે? હવે આનો આન્સર મારે લાવવો છે. cosec 10 degree minus √3 sec 10 degree. તો અહીંથી હું ચાલુ કરું છું, રાઈટ? તો પહેલા આને હું sin cos માં કન્વર્ટ કરી દઉં. બિલકુલ આને sin cos માં કન્વર્ટ કરી દેવાય. તો આને sin cos માં કન્વર્ટ કરી દઈએ તો શું લખાશે, તો 1 upon sin 10 degree minus √3 upon cos 10 degree લખી શકાય, બિલકુલ લખી શકાય. હવે આપણે આગળ વધીએ તો આને કઈ રીતે લખી શકાશે, તો લસા લઈશું. બરાબર છે. હવે લસા લઈએ તો cos 10 ડિગ્રી અહીંયા જાય એટલે શું લખાશે તો કે cos 10 ડિગ્રી minus
√3 sin 10 ડિગ્રી છેદમાં sin 10 ડિગ્રી into cos 10 ડિગ્રી. રાઈટ, પેલા સારી દો. cos 10 અહીંયા ગયું, sin 10 અહીંયા ગયું. ક્લિયર? હવે આપણે 2 sin θ cos θ છે એ બે વડે ગુણીને ભાગવું પડે અને ઉપરનું જે સમીકરણ છે એને પણ મારે બે વડે ગુણીને ભાગવું પડશે. રાઈટ, કેમ કે અહીંયા જો √3 છે, મેં કીધું હતું કે જ્યારે √3 વાળું એક્ઝામ્પલ આવે તો બે વડે ગુણીને ભાગી દેવાનું, કઈ પણ વિચારવાનું નહીં. તો ચલો એવું આપણે કરીએ તો ઉપર પણ બે વડે ગુણીને ભાગવું, નીચે પણ બે વડે ગુણીને ભાગવું. રાઈટ, તો ચલો અહીંયા બે વડે ગુણીને ભાગવું તો 2 બરોબર અને 1/2 અંદર લઈ લઉં છું. 1/2 શું કરું છું? અંદર લઈ લઉં છું. એટલે શું લખાશે? cos 10 ડિગ્રી by 2 minus √3/2 sin 10 ડિગ્રી. રાઈટ, ક્લિયર થયું? મેં ઉપરનું જે પદ જે છે એને બે વડે ગુણીને ભાગ્યું. હવે જે નીચેનું જે પદ જે છે એને પણ બે વડે ગુણીને ભાગું છું. રાઈટ, તો અહીંયા શું થશે? sin 10 ડિગ્રી into cos 10 ડિગ્રી. ક્લિયર? ડન. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ અહીંયા લખું છું, ધ્યાનથી જોજો તમે, બહુ ઈઝી છે. હવે 1/2 ને શું લખી શકાશે? sin 30 લખી શકાય. 1 અહીંયા 1 છે, અહીંયા 2 છે, તો 1/2 ની જગ્યાએ શું લખાશે? sin 30 લખી શકાશે. તો જો હું શું લખું છું? આ 2 નું 2 તો લખું જ છું. અહીંયા શું આવશે? 2 બ્રેકેટમાં 1/2 ની જગ્યાએ sin 30 ડિગ્રી into cos 10 ડિગ્રી તો છે જ, માઈનસ અહીંયા √3/2 છે એની જગ્યાએ હું શું લખીશ? તો √3/2 ની જગ્યાએ હું cos 30 લખીશ. શું લખીશ? cos 30. તો એ શું થશે? cos 30 ડિગ્રી into sin 10 ડિગ્રી તો છે જ, તો into sin 10 ડિગ્રી આખાના છેદમાં અહીંયા 2 sin θ cos θ. 2 sin θ cos θ એટલે શું લખાશે? sin 2θ લખી શકાય. અને આ બે જે છે છેદનું છેદ બે અંશમાં જાય, બરોબર છે? તો અહીંયા આગળ ગુણ્યા 2 કરી નાખો બીજું જોડે. ઓકે, તો અહીંયા આગળ હું છે ને અહીંયા આગળ હું ગુણ્યા 2 કરી નાખું છું. રાઈટ, ઓકે. અને નીચે શું થશે? નીચે અહીંયા આગળ 2 sin θ cos θ ની જગ્યાએ શું લખાશે? sin 2θ લખી શકાશે. એટલે કે અહીંયા લખી શકાશે sin 2θ. θ તરીકે અહીંયા આગળ 10 છે, અહીંયા શું લખાશે? sin 20 ડિગ્રી. રાઈટ, નેક્સ્ટ સ્ટેપ 2 દુને 4. રાઈટ, હવે sin alpha cos beta minus cos alpha sin beta એને શું લખી શકાય? તો એને લખી શકાય sin alpha minus beta. તો આનું જે પદ જે છે આ પદ sin 30 ડિગ્રી cos 10 ડિગ્રી વાળું આ પદ જે છે એની જગ્યાએ શું લખી શકાય? sin alpha minus beta. alpha તરીકે 30 છે અને beta તરીકે 10 છે, તો 30 minus 10 છેદમાં sin 20 ડિગ્રી લખી શકાય એવું. આ સ્ટેપ ખબર પડી ગઈ? આ sin alpha cos beta minus cos alpha sin beta છે. ચલો ક્લિયર? ઓકે. હવે જો sin 30 minus 10 sin 20 થાય તો 4 ગુણ્યા sin 20 ડિગ્રી છેદમાં sin 20 ડિગ્રી. sin 20 ડિગ્રી sin 20 ડિગ્રી કેન્સલ એટલે કે બરાબર 4 જવાબ આપણો આવ્યો. ક્લિયર? એટલે કે cosec 10 ડિગ્રી minus √3 sec 10 ડિગ્રી નો આન્સર શું છે? તો એનો આન્સર છે 4. ક્લિયર? જોઈ લો એકવાર એક્ઝામ્પલ, પછી આપણે આગળ વધીએ. રાઈટ, ચાલો હવે બીજું એક્ઝામ્પલ લઉં છું અહીંયા આગળ. એ પણ બહુ સરસ એક્ઝામ્પલ છે, એનસીઈઆરટી માં ઘણીવાર પૂછાય છે, બરોબર છે? તો એક્ઝામ્પલ જે છે એ છે tan 6 ડિગ્રી ગુણ્યા tan 42 ડિગ્રી ગુણ્યા tan 66 ડિગ્રી ગુણ્યા tan 78 ડિગ્રી. આનો આન્સર મારે લાવવો છે, આનો આન્સર મારે શોધવો છે. તો કઈ રીતે શોધશું? તો જો 60 અંશનો ખૂણો છે તો આ 42 એટલે શું થાય? 60 - 18 થાય કે ના થાય? અને 78 એટલે 60 + 18. હવે મેં તમને ઇક્વેશન કીધેલું છે tan θ into tan 60 minus θ into tan 60 plus θ બરાબર tan 3θ. રાઈટ, તો આ tan 60 minus 18 છે, આ tan 60 plus 18 છે, તો ખૂટ્યું શું? tan 18. શું ખૂટ્યું? tan 18 ખૂટ્યું. તો આ સમીકરણને હું tan 18 વડે ગુણીને ભાગી દઉં? બિલકુલ ભાગી દેવાય. તો આ સમીકરણને હું tan 18 વડે ગુણીને ભાગું છું. tan 18 ડિગ્રી બરાબર, tan 18 ડિગ્રી વડે હું ગુણીને ભાગું છું. ક્લિયર? હવે થોડું રીઅરેન્જ કરું તો ચલો હું tan 6 ડિગ્રી ને
એમનું એમ જ રાખું છું. આ 66 ને બાજુમાં લઈ દઉં છું એટલે કે tan 66 ડિગ્રી ગુણ્યા હવે tan 18 છે તો tan 18 લખું છું અને tan 18 ડિગ્રી ગુણ્યા આજે tan 42 ડિગ્રી જે છે એ tan 42 ડિગ્રી હું લખીશ tan 60 - 18 શું લખીશ આને લખીશું tan 60 ડિગ્રી - 18 ડિગ્રી ના લખાય બિલકુલ લખી શકાય ક્લિયર અને જે tan 78 ડિગ્રી જે છે એને હું લખીશ tan 60 + 18 ડિગ્રી અને આખાના છેદમાં શું હતું ભાઈઓ tan 18 ડિગ્રી તો હતું જ ક્લિયર ડન હવે આ ત્રણ પદ ઓબ્ઝર્વ કરો આ ત્રણ પદ ઓબ્ઝર્વ કરો બધા જ જો આની પર આપણે કંઈક રિઝલ્ટ કરેલું છે tan θ * tan 60 - θ * tan 60 + θ એની જગ્યાએ શું લખાય તો એની જગ્યાએ લખાય tan 3θ તો θ ની જગ્યાએ શું છે 18 તો આખાની જગ્યાએ શું લખાશે 18 * 3 = 54 એટલે કે આ ત્રણ પદની જગ્યાએ tan 54 લખી શકાય એટલે કે જો બીજું પદ લખીશ એ બીજું પદ શું લખીશ જોજો અહીંયા tan 6 ડિગ્રી છે tan 66 ડિગ્રી છે આ ત્રણ પદની જગ્યાએ હું tan 54 ડિગ્રી લખું છું અને છેદમાં tan 18 ડિગ્રી તો હતું જ તો અહીંયા મેં tan 18 ડિગ્રી લખી દીધું ક્લિયર ચલો ઓકે હવે જો આ tan 6 ડિગ્રી જે છે એ tan 6 ડિગ્રીને મારે લખવું હોય આને 66 ને તો જો અહીંયા tan 6 ડિગ્રી છે અગેન સેમ જે આમાં કર્યું એવું આમાં કરી શકાય જો tan 66 ને શું લખાશે તો કે ભાઈઓ tan 66 ને tan 60 + 6 લખી શકાય બિલકુલ લખી શકાય કેમ ન લખી શકાય tan જે 54 જે છે એનો શું લખી શકાય તો એને tan 60 - 6 ડિગ્રી લખી શકાય અને છેદમાં tan 18 ડિગ્રી લખાય રાઈટ ક્લિયર હવે જો અહીંયા બાજુમાં લખું છું નેક્સ્ટ સ્ટેપ લાસ્ટ સ્ટેપ જે છે હવે જો અગેન પાછું આના જેવું અહીંયા થયું tan θ tan 60 + θ tan 60 - θ તો એની જગ્યાએ શું લખી શકાશે તો એની જગ્યાએ tan 3θ લખી શકાય તો tan 3θ લખવું હોય તો θ તરીકે શું છે તો અહીંયા θ તરીકે 6 છે તો અહીંયા શું લખાશે તો અહીંયા એવું લખાશે ઉપર tan 18 ડિગ્રી લખાશે શું લખાશે tan 18 ડિગ્રી અને છેદમાં તો tan 18 ડિગ્રી છે તો આ બંને કેન્સલ જવાબ આવશે તમારો 1 રાઈટ તો tan 6 ડિગ્રી tan 42 ડિગ્રી tan 66 ડિગ્રી 78 ડિગ્રી tan નો આન્સર છે 1 રાઈટ કઈ રીતે પ્રોસેસ કરી ખબર પડી આમાં આપણે કયું સૂત્ર વાપર્યું કયા કન્સેપ્ટનો ઉપયોગ કર્યો તો આની અંદર આપણે tan θ tan 60 + θ tan 60 - θ ના કન્સેપ્ટનો ઉપયોગ કર્યો અને આપણે આનો આન્સર લાવી શક્યા ક્લિયર ચાલો આ એક્ઝામ્પલ જોઈ લો બીજો આપણે એક્ઝામ્પલ ચાલુ કરશું રાઈટ ચલો હવે જે બીજો એક્ઝામ્પલ જે છે એ બીજો એક્ઝામ્પલ અહીં લખી રહ્યો છું કે ભાઈ tan α + β = 1/2 હોય tan α + β = 1/2 હોય and tan α - 1/2 બરાબર tan α - β બરાબર 1/4 હોય તો tan 2α ની વેલ્યુ શોધો tan 2α ની વેલ્યુ શોધો હવે જો અહીંયા આગળ સરસ મજાનો કન્સેપ્ટ છે અહીંયા આગળ કે ભાઈ tan 2α જે છે tan 2α જે છે એની જગ્યાએ શું લખી શકાય લખી શકાય tan α + β + α - β આવું લખી શકાય બિલકુલ લખી શકાય જો બીટા કેન્સલ tan 2α રાઈટ તો હવે આપણી પાસે પેલું ઇક્વેશન છે ખબર છે ને કયું tan α tan α + β નું આપણી પાસે ઇક્વેશન છે tan α + tan β upon 1 - tan α tan β તો આ આખું જે છે એને આલ્ફા ધારો આ આખાને આલ્ફા ધારો અને આ આખાને બીટા ધારો તો આ tan α + β નથી તો અહીંયા આલ્ફા બીટા આપેલું છે તો હું અહીંયા આગળ આ આખાને a ધારી દઉં છું અને આ આખાને અહીંયા b ધારી દઉં છું તો tan a + b ની ફોર્મ્યુલા ના થઈ તો tan a + tan b ની ફોર્મ્યુલા શું છે સોરી tan a + b ની ફોર્મ્યુલા શું છે તો tan a + tan b upon 1 - tan a tan b એટલે કે આવું લખી શકાય કે શું લખી શકાય જો અમે આને a ધારી અને b ધાર્યું મતલબ કે આની જગ્યાએ શું લખી શકાય tan a + b આવું લખી શકાય બિલકુલ લખી શકાય અને tan a + b ની ફોર્મ્યુલા શું છે તો કે ભાઈઓ tan a + tan b upon 1 -
tan A into tan B છે. ક્લિયર? ચલો એ તરીકે શું છે આલ્ફા પ્લસ બીટા, રાઈટ? તો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરું છું, એની કિંમત મૂકું છું. તો tan આલ્ફા પ્લસ બીટા પ્લસ b ની કિંમત શું છે, આલ્ફા માઈનસ બીટા છે ને, તો અહીંયા આલ્ફા માઈનસ બીટા મેં મૂક્યું. ક્લિયર? છેદમાં 1 માઈનસ tan a ની જગ્યાએ શું મૂકવાનું, તો tan a ની જગ્યાએ tan આલ્ફા પ્લસ બીટા મૂકવાનું ઇન્ટુ અહીંયા tan b ની જગ્યાએ tan આલ્ફા માઈનસ બીટા મૂકવાનું. આઈ થિંક તમને ક્લિયર થયું હશે મેં શું કર્યું અહીંયા આગળ, રાઈટ? હવે ચલો tan આલ્ફા પ્લસ બીટા tan આલ્ફા માઈનસ બીટા ની વેલ્યુ તમારી પાસે છે, તો બોલો tan આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુ શું છે, 1/2. અહીંયા શું લખાશે, તો કે 1/2 પ્લસ tan આલ્ફા માઈનસ બીટા ની વેલ્યુ 1/4 છે, તો પ્લસ 1/4 છેદમાં 1 માઈનસ tan આલ્ફા પ્લસ બીટા શું થશે, tan આલ્ફા પ્લસ બીટા 1/2 કૌંસ કરી દો ગુણાકારમાં છે એટલે ઇન્ટુ 1/4, રાઈટ? લસા લઈએ તો અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ, ક્રોસ ગુણાકાર તો અહીંયા 4 અહીંયા 2, તો 4 + 2 ભાગ્યા 8 છેદમાં અહીંયા 4 દુ 8, 8 લસા લઈશું તો 8 - 1 ભાગ્યા 8 થાય. ચલો 8 8 કેન્સલ, 4 ને 2 6 upon 8 - 1 7, તો કે 6 ભાગ્યા 7 વેલ્યુ આવી. આ 6 ભાગ્યા 7 જે વેલ્યુ આવી કોની આવી, તો કે tan 2 આલ્ફા ની વેલ્યુ આવી, રાઈટ? અહીંયા આગળ લોજિક શું હતું કે tan 2 આલ્ફા ની જગ્યાએ અહીંયા આગળ કૌંસમાં tan ના કૌંસમાં આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા માઈનસ બીટા લખી શકાય, અને આલ્ફા પ્લસ બીટા ને આપણે a ધાર્યો, આલ્ફા માઈનસ બીટા ને આપણે b ધાર્યો, અને tan a પ્લસ બીટા તરીકે રાખી અને ફોર્મ્યુલા લખી અને બધા વેલ્યુ મૂકીને સાદુરૂપ આપ્યું તો આપણને જવાબ મળી ગયો, રાઈટ? આ એક્ઝામ્પલ સરસ છે, જોજો એકવાર. આઈ થિંક તમને આવડશે જ, બહુ ઈઝી છે. છતાં પણ કોઈ ડાઉટ હોય તો નીચે તમારા કમેન્ટ સેક્શનમાં તમે ડાઉટ પૂછી શકો છો. આઈ વિલ સોલ્વ ઇટ વેરી ઇઝીલી, તમને મજા આવશે એવી રીતે. ક્લિયર? ચલો આગળ વધીએ આપણે હવે. તો બીજો દાખલો લઉં છું અહીંયા આગળ. હા ચાલો, શાબાશ શાબાશ શાબાશ, ફટાફટ. ચલો શું લખું છું અહીંયા આગળ હવે કે ભાઈ cos 24 ડિગ્રી છે. શું છે? cos 24 ડિગ્રી. તો અહીંયા આગળ છે cos 24 ડિગ્રી પ્લસ cos 5 ડિગ્રી પ્લસ cos 175 ડિગ્રી પ્લસ cos 204 ડિગ્રી પ્લસ cos 300 ડિગ્રી. હા આ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલનો આન્સર મારે લાવવાનો છે. તો આપણને ઈઝીલી ખબર પડી જાય કે cos 300 ડિગ્રીની વેલ્યુ મને ખબર છે. cos 300 ડિગ્રીની મને વેલ્યુ ખબર છે. કઈ રીતે? તો કે cos 300 ડિગ્રીને cos 360 - 60 લખી શકાય, અને જે આપણે જે જફા કરતા હતા પૂર્વજન્મમાં એ બધી જફા આમાં આપણે કરી શકીએ. બાકી રહ્યા 4 પદો 1 2 3 4, બરાબર? તો આમાં આપણે જોઈને ખબર પડી જાય છે કે c + c ની ફોર્મ્યુલા આપણે લગાવી શકીએ. પણ આમાં c + c ની ફોર્મ્યુલા શેમાં લગાવવી જોઈએ? તો આપણે c + c ની ફોર્મ્યુલા લગાવીશું એટલે બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 કરશું અને બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2 કરશું, હે ને? તો હવે આપણે એવા બે ખૂણા પકડવાના કે જેનો સરવાળો બેકી થતો હોય, તો ભાગ્યા 2 કરીએ તો આપણો જવાબ પૂર્ણાંકમાં આવે, હે ને? એ મગજ ખાલીમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. અને બે ખૂણાની બાદબાકી કરીએ તો એ પણ બેકી થવો જોઈએ, કારણ કે આપણે ભાગ્યા 2 કરવાનું છે તો જવાબ આપણો પૂર્ણાંકમાં આવે. તો અહીંયા જો 24 + 5 શું થાય? 29. 29 ભાગ્યા 2 કરશું તો પૂર્ણાંક થશે, એટલે અહીંયા c + c ના લગાવાય. ક્લિયર? 24 ભાગ્યા 175 કરો, કેટલા થાય? કેટલા થાય બોલો? 199. તો 199 ભાગ્યા 2 કરશું તો એ પણ સારો પૂર્ણાંકમાં આવશે, હે ને? હવે 24 અને 204 કેટલા થાય? 228. તો બેકી આવ્યો ને, તો એનો મતલબ કે આમાં હું c + c લગાવું, અને અહીંયા જો 5 અને 175 છે તો આમાં હું c + c લગાવું તો મારે આન્સર ઈઝીલી આવે, રાઈટ? એનો મતલબ એમ થયો કે મારે અહીંયા આગળ cos 24 અને cos 204 માં c + c લગાવવાનું છે, અને cos 5 ડિગ્રી અને cos 175 માં c + c લગાવવાનું છે, અને આની વેલ્યુ તો મને ખબર જ છે. સમજાય છે? ચલો તો આગળ વધી ગયા આની અંદર. તો આ cos 24 ડિગ્રી અને cos 204 c + c 2cc, તો 2 cos આ બે ખૂણાનો સરવાળો શું થશે? તો કે 24 ડિગ્રી વત્તા 204 ડિગ્રી ભાગ્યા 2 ઇન્ટુ cos આ બે ના ગુણાકાર બાદબાકી ભાગ્યા 2. 24 - 204 કેટલા થાય? 180.
-180 થાય, પણ cos તો યુગ્મ લીધે છે એટલે માઇનસ ને કોઈ લેવા દેવા છે નહીં, રાઈટ? તો અહીંયા આગળ 24 - 204 ભાગ્યા 2 પ્લસ આ બે વચ્ચે લગાવી દીધું c પ્લસ c. હવે અહીંયા બે લગાવું c પ્લસ c 2c થશે આ બેમાં, રાઈટ? તો અગેન 2 cos 5 + 175 ભાગ્યા 2 ઇન્ટુ cos 5 - 175 ભાગ્યા 2 પ્લસ આ જે cos 300 છે એને શું લખાશે? cos 300 એટલે કે અહીંયા 360 - 60 લખી શકાય, બિલકુલ લખી શકાય. આ બધા ડિગ્રી છે હો ભાઈ, ટપકા ટપકા રહી ગયા તો ભૂલચૂક લેવી દે, માફ કરજો. ડિગ્રી છે ડિગ્રી. ક્લિયર? સમજાયું? ચલો 24 + 204 228 ભાગ્યા 2 કેટલા થાય? 114. એ શું લખાશે? 2 cos 114 ડિગ્રી ઇન્ટુ આ ઇન્ટુ માં છે 24 - 204 -180, પણ યુગ્મ વિધેય છે એટલે માઈનસ જોઈશ નહીં, તો 180 ભાગ્યા 2 90, તો ઇન્ટુ cos 90 ડિગ્રી પ્લસ 5 + 175 180 ભાગ્યા 2 90, તો અહીંયા પાછું લખાશે પ્લસ 2 cos 90 ઇન્ટુ 5 - 175 કેટલા થાય? 170. 170 એટલે કેટલા થાય? ભાગ્યા 2 85. એ શું લખાશે? cos 85 ડિગ્રી પ્લસ 360. વિધેય બદલાશે? ના, નહીં બદલાય. 360 ક્યાં આવે? 360 આવે x અક્ષ પર, અને x અક્ષ પર વિધેય બદલાય નહીં. એનો મતલબ કે મારે શું લખવાનું? cos 60 ડિગ્રી પ્લસ છે કે માઈનસ મારે જોવાનું છે, તો 360 માઈનસ પ્લસ 360 ક્યાં આવશે? અહીંયા માઈનસ 360 માઈનસ ક્યાં આવશે? ચોથા ચરણમાં આવશે, ફોર્થ ક્વોડ્રન્ટમાં આવશે, ને ફોર્થ ક્વોડ્રન્ટમાં cos પોઝિટિવ છે તો પોઝિટિવ રાખીશ, એટલે કે પ્લસ cos 60, રાઈટ? હવે જો અહીંયા આગળ સમીકરણ બન્યું, બિલકુલ બન્યું. તો હવે cos 90 શું થાય? cos 90 તો 0 છે, એનો મતલબ કે આનો આ 0 ગુણ્યા cos 114 શું થાય? આ 0 થાય, પ્લસ અહીંયા પણ cos 90 છે તો આનો આન્સર પણ 0 થાય, તો 0 ગુણ્યા cos 85 એનો આન્સર પણ 0 થાય, વત્તા cos 60 ડિગ્રી થાય, બરાબર? એટલે ફાઇનલ આન્સર શું આવ્યો? cos 60 ડિગ્રી ફાઇનલ આન્સર છે. એનો આન્સર શું થશે? cos 60 એટલે કે 1/2, રાઈટ? તો બીજો આપણે એક એક્ઝામ્પલ કમ્પ્લીટ થયો. ક્લિયર થયું? મજા આવશે. એક્ઝામ્પલ બહુ જ મજાના છે. જો તમે મારા આગળના ચેપ્ટર બધા જોયા હશે, કન્સેપ્ટ તમારા ક્લિયર હશે, તો એક્ઝામ્પલ તમને ખૂબ જ ઈઝીલી, ખૂબ જ સરળતાથી આવશે. બહુ જ ઈઝી છે, રાઈટ? ચલો બીજો એક્ઝામ્પલ લઈશું હવે આની અંદર. એ પણ સામે એક્ઝામ્પલ છે. ચલો આગળ વધીએ, બિલકુલ આગળ વધીએ. ઓકે, તો અહીંયા આગળ એક એક્ઝામ્પલ છે કે ભાઈ 3 cos θ પ્લસ 5 cos θ બરાબર 5 હોય, રાઈટ? તો 5 sin θ માઈનસ 3 cos θ ની વેલ્યુ શોધો. 3 cos θ પ્લસ 5 cos θ બરાબર 5 હોય તો 5 sin θ માઈનસ 3 cos θ ની વેલ્યુ શોધો, રાઈટ? ઓકે, ચલો તો આ દાખલો કેવી રીતે કરશું આપણે આની અંદર? તો જો આની અંદર આપણે આ જે ઉપરનું જે સમીકરણ છે એનો બે બાજુ વર્ક કરી દઈએ. આ જે સમીકરણ નંબર 1 જે છે એનો બે બાજુ વર્ક કરી દઈએ, એટલે કે a + b નો હોલ સ્ક્વેર નું સમીકરણ લખાઈએ. બંને બાજુ વર્ક કરીએ એટલે કે બંને બાજુ વર્ક કર્યું છે એટલે આનો વર્ગ વત્તા આનો વર્ગ ના લખાય, આ આખાનો વર્ગ આવે. આ આખાનો વર્ગ બરાબર 5 નો વર્ગ આવી રીતે લખી શકાય બંને બાજુ વર્ક કરીએ ત્યારે, રાઈટ? તો ચલો હવે આગળ વધીએ. અહીંયા આગળ તો શું થશે? અહીંયા આગળ તો કે 9 cos square θ a + b ના વર્ગની જેમ a² + 2ab 2 into 3 6 into 5 30 શું થશે? સોરી, અહીંયા આગળ નકમમાં ભૂલ થઈ ગઈ છે મારાથી. 3 sin θ છે, અહીંયા 3 sin θ છે, બરોબર? અહીંયા 3 sin θ છે અને અહીંયા 5 cos θ છે. સોરી, ડેટામાં ભૂલ થઈ ગયું. ચલો હવે બંને બાજુ વર્ક કરીએ આપણે, તો 9 sin square θ plus 30 sin θ cos θ plus 25 cos square θ બરાબર 25, રાઈટ? ક્લિયર?
ચલો હવે જે sin સ્ક્વેર જે છે એને હું cos સ્ક્વેર માં કન્વર્ટ કરું, cos સ્ક્વેર જે છે એને હું sin સ્ક્વેર માં કન્વર્ટ કરું તો એને આવું લખી શકાય 9 કૌંસમાં 1 માઈનસ cos સ્ક્વેર થીટા પ્લસ 30 sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ 25 કૌંસમાં 1 માઈનસ sin સ્ક્વેર થીટા બરાબર 25. ક્લિયર થઈ ગયું? બિલકુલ ક્લિયર થાય એવું છે, બરોબર છે. હવે આમાં આપણે આગળ વધીએ બીજું તો હવે કૌંસ ખોલીએ તો 9 into 1 9 minus 9 cos square theta થાય plus 30 sin theta into cos theta. બિલકુલ બરોબર છે. 25 ને ગુણો અંદર 25 minus 25 sin square theta બરાબર 25. ક્લિયર? ચલો ઓકે. હવે આની તો તમે જોશો તો આ 25 કેન્સલ, રાઈટ? તો આ 9 સિવાય આ 9 છે બાકી બધું પેલી બાજુ લઈ જાઓ, જમણી બાજુ ઇક્વલ ટુ ની પેલી બાજુ. તો શું થાય? તો 9 ને અહીંયા રાખું છું ઇઝ ઇક્વલ ટુ -9 cos square theta જમણી બાજુ જાય તો શું થશે? +9 cos square theta. આ 30 sin theta cos theta પ્લસ છે એ પેલી બાજુ જાય તો -30 sin theta cos theta થાય અને -25 sin square theta છે એ પણ પેલી બાજુ જાય તો +25 sin square theta થાય. હવે જો અહીંયા 3 cos theta નો વર્ગ છે તો આ a square - 2ab + b square છે તો આ a - b નો સ્ક્વેર થઈ ગયો, રાઈટ? તો અહીંયા 9 બરાબર અહીંયા શું લખાય તો કે 3 cos theta - 5 sin theta નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ કરીએ તો 3 બરાબર શું થયું? 3 cos theta minus 5 sin theta. તો આ શું છે? 5 sin theta minus 3 cos theta નો વર્ગ, બરાબર? તો આ આન્સર આપણો આવશે 3. હવે અહીંયા આગળ વર્ગ છે તો આપણે એને ઊંધું પણ લખી શકીએ ને. તો અહીંયા આગળ 9 બરાબર વર્ગ છે તો માઈનસ કોમન કાઢીશ તો પણ વાંધો નહીં આવે. તો 5 sin theta minus 3 cos theta નો ના લખી શકાય વર્ગ? બિલકુલ લખી શકાય, રાઈટ? તો અહીંયા આગળ 9 નું વર્ગમૂળ 3 બરાબર 5 sin theta minus 3 cos theta. એટલે કે આનું વેલ્યુ શું આવશે? 3 આવશે. -3 પણ આવી શકે પણ ઓપ્શનમાં તમારે જે હોય એ તમારે લખવાનું. ક્લિયર થાય છે? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈશું કે ભાઈઓ થીટા જે છે એ થીટા સેકન્ડ ક્વાડ્રન્ટમાં છે. શેમાં છે? તો થીટા સેકન્ડ ક્વાડ્રન્ટમાં છે. જે થીટા જે છે થીટા બિલોંગ્સ ટુ સેકન્ડ ક્વાડ્રન્ટ. એટલે કે સેકન્ડ ક્વાડ્રન્ટ શું લખું છું અહીંયા ગુજરાતીમાં? બીજા ચરણમાં છે. થીટા કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. અને 3 tan theta plus 4 બરાબર 0 છે. તો 2 cot theta minus 5 cos theta plus sin theta ની વેલ્યુ શોધો, રાઈટ? જો હવે અહીંયા 3 tan theta plus 4 બરાબર 0 છે તો એનો મતલબ શું થયો કે tan theta બરાબર -4/3 થાય. -4/3 થાય. તો સિમ્પ્લિફિકેશન માટે અહીંયા ટ્રાયેંગલ ડ્રો કરી દઉં. શું કરું? ટ્રાયેંગલ ડ્રો કરી દઈએ અહીંયા. આ કામ અને એનું થીટા. તો થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો સામેની બાજુ 4, પાછળની બાજુ 3. તો કાટખૂણ ત્રિકોણ છે 4 નો 16 9 25 એટલે કર્ણ છે 5. ભલે અહીંયા માઈનસ હતો માઈનસ -1 નહીં લેવાનું. આ તો ત્રિકોણ છે, ત્રિકોણની બાજુ છે અને બાજુની લંબાઈ તો હંમેશા ધન જ હોય, કોઈ દિવસ ઋણ હોય નહીં. તો માઈનસ કેમ છે? કે થીટા બીજા ચરણમાં છે. શેમાં છે? થીટા બીજા ચરણમાં છે અને થીટા બીજા ચરણમાં હોય તો tan કેવું હોય? નેગેટિવ હોય એટલે -4/3 છે. ખબર પડી? ઓકે, ચલો હવે અહીંયા આગળ આપણે cot θ લેવું છે. તો cot θ કેટલું થશે? તો કે tan θ નું ઊંધું એટલે કે 2 cot θ શું થશે? કે -3/4 થઈ જશે, હે ને? આનું ઊંધું -5 cos θ. જો cos θ શું થાય? પાછળની બાજુ ભાગ્યા 3 એટલે કે 3/5 શું થશે? 3/5. પણ લેકિન કિંતુ પરંતુ અહીંયા લોકો ભૂલ કરે. શું ભૂલ કરે? તો કે અહીંયા થીટા કયા ચરણમાં છે? થીટા બીજા ચરણમાં છે. થીટા બીજા ચરણમાં હોય તો cos કેવું? તો cos નેગેટિવ. અને cos નેગેટિવ હોય તો મારે આગળ માઈનસ કરવું
પડે. ક્લિયર? ચલો પછી અહીંયા કૌંસ પૂરો કરું છું પ્લસ sin θ. sin θ શું થાય? તો sin θ શું થશે? સામેની બાજુ ભાગ્યા કોણ એટલે કે 4/5. 4/5. અને બીજા ચરણમાં θ છે અને બીજા ચરણમાં sin કેવું? તો બીજા ચરણમાં sin પોઝિટિવ એટલે મેં અહીંયા પ્લસ નું પ્લસ જ રાખ્યું છે. ઓકે ચલો અહીંયા 2 દુ 4 શું લખાય? -3/2 લખાશે. શું લખાશે? -3/2. અહીંયા 5 5 કેન્સલ તો અહીંયા શું થયું? -3 અને આગળ માઈનસ છે તો +3 અહીંયા +4/5. 10 ગૌ લસા 10. ઓકે 10 લસા તો આને કેટલા વડે ગુણવાનું? 5 વડે એટલે -15 અને 10 વડે એટલે કે 30 અને આને 2 વડે એટલે કે 8. 30 + 8 38 અને 38 - 15 23. 23/10 તમારો જવાબ. રાઈટ? આઈ હોપ તમને ક્લિયર થયું હશે. દાખલા આપણે કઈ રીતે ગણવાના છે? ઠીક છે? ઓકે ચલો હવે બીજી એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ચાલુ કરું છું. રાઈટ? એ મલ્ટિપલ ચોઇસ જે ક્વેશ્ચન છે એ હવે હું નેક્સ્ટ લેક્ચરમાં ચાલુ કરવાનો છું. ઓકે તો અત્યાર સુધી તમને ખબર પડી ગઈ છે કે આપણે એક્ઝામ્પલ કેવી રીતે ગણવાના. ઠીક છે? કન્ટિન્યુ રહેજો. બાય બાય. આઈ હોપ તમને મજા આવી હશે. થેન્ક યુ.